ગુજરાતમાં નોટરી એડવોકેટોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી નોટરી એડવોકેટોને ઈ સ્ટેમ્પ લાયસન્સ આપવાની માંગ કરી હતી। આણંદ જિલ્લામાં ભારત સરકાર દ્વારા નવનિયુક્ત નોટરી એડવોકેટોને નોટરી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેઓને સોગંદનામા સહિતના કામો માટે સ્ટેમ્પ પેપર લેવા માટે સ્ટેમ્પ વેન્ડર પાસે જવું પડે છે। જો નોટરી એડવોકેટોને ઈ સ્ટેમ્પ લાયસન્સ આપવામાં આવે તો અરજદારોને સ્ટેમ્પ પેપર લેવા દોડધામ કરવી નહીં પડે, જેથી રાજ્ય સરકાર દ્વારા નોટરી એડવોકેટોને ઈ સ્ટેમ્પ લાયસન્સ આપવા વકીલોમાં માંગ ઉઠી છે, જેને લઈને આજે નવનિયુક્ત નોટરી એડવોકેટ અને આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આણંદના નેજા હેઠળ આણંદ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ તેમજ ગુજરાત બાર એસોસિએશનના પૂર્વ સભ્ય સી.કે. પટેલ, એડવોકેટ મનોહરસિંહ પરમાર સહિત વકીલોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપીને નોટરી એડવોકેટોને ઈ સ્ટેમ્પ લાયસન્સ આપવા માંગ કરી હતી। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં સરકારશ્રી તરફથી નોટરીની નિમણૂક કરવામાં આવેલી છે। જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આપણા આણંદ જિલ્લામાં લગભગ 300 વકીલો જેટલાની નોટરી તરીકેના લાયસન્સ આવી ગયા છે, પરંતુ પબ્લિકના જે નોટરી તરીકેની કામગીરી કરવાની એ કામગીરી કરવા માટે જે ઈ સ્ટેમ્પિંગની જરૂર છે, એ દરેક નોટરી જો ઈ સ્ટેમ્પિંગ આપવામાં આવે તો આજે કોઈ કસ્ટમર, કોઈ પબ્લિકનો માણસ નોટરીના કામ અર્થે આવે તો એ નોટરી પાસે આવે, પોતે જરૂરિયાત પૂરતો સ્ટેમ્પ જે લેવાનો હોય એ ઈ સ્ટેમ્પિંગથી લઈ લે અને એનું કામ બહુ સરળતાથી થઈ જાય। જે અત્યારે હાલ ઈ સ્ટેમ્પિંગની વ્યવસ્થા નથી, જેથી નોટરી પોતાનું કામ કરવા માટે તૈયાર છે, પણ ઈ સ્ટેમ્પિંગ લેવા માટે પાછળ જે લાયસન્સ ધારક છે એની પાસે જવું પડે, ત્યાંથી સ્ટેમ્પ લાવવો પડે, એનું કામ કરવું પડે, ટાઈપ કરવો પડે, પછી નોટરાઇઝ કરે। એમાં પબ્લિકના માણસોનો પણ ટાઈમ વેસ્ટ થાય છે, પૈસાનો પણ વ્યય થાય છે અને કામ લંબાય છે। જે ત્વરિત થાય અને દરેક લાયસન્સ હોલ્ડર્સ નોટરીને ઈ સ્ટેમ્પિંગ તાકીદે સરકારશ્રી પાડવી દે એવી રજૂઆત કરવા માટે, અને એ માટે અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપેલું છે। સેન્ટ્રલ ગવર્મેન્ટે એટલું સારું કામ કર્યું છે, તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ખાલી માધ્યમ બનવાનું છે, એક પુલ બનવાનું છે। વહેલામાં વહેલો આ પ્રશ્નનો ઉકેલ આવે અને લોકોના પ્રશ્ન માટે હકારાત્મક રીતના બધા વિચારે, અને ગુજરાતની અંદર 8,083 જો 266 આપણે અહીંયા આ સ્થિતિમાં છીએ, તો પછી ગુજરાતમાં દરેક જગ્યાએ લોકોને કેટલી અગવડતા પડતી હશે। તો મારી આપના માધ્યમથી આટલી રજૂઆત છે કે સત્વરે દિવસોની અંદર આનો ઉકેલ આવે, અને મીડિયાના લોકો પણ તમારા માધ્યમથી તમે સરકારશ્રીને, તમે આ તમારે નોટરીશ્રીની જરૂર પડતી હોય લોકોપયોગી કાર્યમાં, મીડિયાના કાર્યમાં, તો વધારેમાં વધારે નોટરી અહીં તમને સગવડ મળે, એ માટે તમારા માધ્યમથી તમે સરકારને વાત પહોંચાડજો। અમે કલેક્ટરશ્રીને કીધું છે, કલેક્ટરે કીધું કે 2 થી 3 દિવસમાં હું તમારું, અમને બાંહેધરી આપી છે કે 2 થી 3 દિવસમાં તમારી વાતને વાચા આપી અને તમારો પ્રશ્ન હું સરકાર સુધી પહોંચાડી દે। કલેક્ટરશ્રીનો બહુ રચનાત્મક અભિગમ રહ્યો છે, હકારાત્મક અભિગમ રહ્યો છે, સરકારશ્રીનો પણ હકારાત્મક અભિગમ। પણ માગ્યા વગર માય ન પીરસે, અમારી માતૃ સંસ્થા જઈને કહેવી જોઈએ। તમારા માધ્યમથી હું બાર કાઉન્સિલને કહેવા માંગુ છું કે તમે ત્યાંથી બાર કાઉન્સિલના બિલ્ડિંગમાંથી બહાર નીકળો, ગાંધીનગર જાઓ ને આ બાબતની રજૂઆત કરો। આ તમામ વકીલ સાહેબો અને નોટરી એડવોકેટ્સની જે નિમણૂક પામેલા નવા એડવોકેટ સાહેબો છે, એ બધાએ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ઈ સ્ટેમ્પિંગની વ્યવસ્થા કરવામાં, કારણ કે પબ્લિકને નુકસાન તો જાય છે જ જાય છે, વકીલોને અમુક કશું નહીં, આ અલ્ટિમેટલી જે માર પડે છે દોડાદોડી કરવાનો, જે વધારે રકમનો બીજો જે સ્ટેમ્પ લેવામાં, એ પબ્લિકને માથે જાય છે, કારણ કે વકીલ તો એમનું જે કાર્ય છે એ બજાવે છે, પણ ઈ સ્ટેમ્પિંગની સુવિધા જે દરેક રાજ્યોમાં છે એ પ્રકારે જો કરવામાં આવે, એટલા એ નથી થઈ। ઘણા વખતથી આજે ફેબ્રુઆરીથી નિમણૂક થઈ છે, માર્ચ, એપ્રિલ, મે, જૂન નથી થઈ, વારંવાર રજૂઆતો કરવામાં આવેલી છે, તે છતાં નથી થઈ। એટલા માટે વકીલોએ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે, અને કલેક્ટર સાહેબે અમને વચન આપેલું છે કે 2 થી 3 દિવસમાં હું લાગતા વળગતા જે મહેસૂલ ખાતું છે ત્યાં આગળ ગાંધીનગર મારે પહોંચાડવાની જવાબદારી મારી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।